આદિપુર સિનેમા, રૂંગટા વિનય સિનેમા જોઈ શકો છો. આ ટોટલ ટિકિટના ખર્ચો અમને લીધો છે. ખાસી એન્ડ ટાઈમ થઈ ગયો ને. હાલો कोटारानी, गुज्जर प्रतिहार, चोला, समुद्रगुप्त, चंद्रगुप्त, महाराणा प्रताप, पृथ्वीराज चौहान, छत्रपति शिवाजी महाराज, संभाजी महाराज, ये सब के बारे में लिखने के लिए आपके पास शब्द नहीं है. નમસ્કાર મિત્રો, બીએસ બ્લોગ્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે ટાઈમ થાય છે રાતના 9:15 થાય છે અને અમે સૌ મિત્રો જઈએ છીએ આદિપુર ફિલ્મ જોવા માટે. હિન્દી ફિલ્મ છે અને ફિલ્મનું નામ છે ધ તાજ સ્ટોરી. તો અમે બધા મિત્રો મળીને અત્યારે જઈએ છીએ. 10 વાગ્યાનો શો છે આદિપુરમાં. ટિકિટ બુક કરેલી છે અને અમારી સાથે હાલશે કાનજીભાઈ આવી ગયા છે. જય સિયારામ કાનજીભાઈ. જય સિયારામ. અને સંજયભાઈ આવશે, જીતુભાઈ આવશે, અમારા છોટુભાઈ આવશે અને બીજું કોણ આવશે ભાઈ? હિતેશ. હા, નીતેશભાઈ અમારા આવશે. તો અત્યારે હું અને કાનજીભાઈ મારા ઘરે બેઠા છીએ. બસ થોડી વારમાં હવે નીકળીએ છીએ. બધા મિત્રોને ટાઈમ આપેલો છે 9:30 નીકળવાનું છે ઘરેથી અને શો ટાઈમ છે 10 વાગ્યાનો. અને કેવી છે મૂવી એ તમને જરૂર કહેશી અમે. ચાલો ભાઈ, કાનજીભાઈ સાથે બેસી જઈએ હવે બાઇકમાં. ઓહો, ચલો ચલો ચાલો. સંજયભાઈ પણ ઉભા છે સામે. જય શ્રી રામ. પહોંચી ગયા ને તમે જો ઘેર હો. જય સિયારામ. ચલો. અરે ગરમ ગરમ હું તમે મોડું ના કરશો. તો હવાનો. ચાલો મિત્રો, નીકળી ગયા છીએ મૂવી જોવા માટે, ધ તાજ સ્ટોરી. તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. બાકીના માણસો બધા ક્યાં મળશે આપણને? નીતિશભાઈ આપણને ચોકડીએ મળશે અને જીતુભાઈ જમવા બેઠા છે. ઓકે, આપણને સીધા સિનેમામાં મળશે. અને બીજા લોકો ક્યાં મળશે? બીજા આપણે 5-6 જણા. અને છોટુભાઈ ક્યાં મળશે? છોટુભાઈ કાનજીભાઈ ખબર. આદિપુર છોટુભાઈ મળશે. જય સિયારામ. जीतिया के घर पे चलो भाई, चलो अभी के घर पे जाना. हाँ, उठाना है उसको. चलो 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 सो गया वो. ચાલો ભાઈ, ગામમાંથી તો અમારા આટલા જ માણસો હતા. હવે બાકી રખડતા બખડતા બધા સિનેમા આવશે. ત્યાં સુધી અમે પહોંચીએ. અત્યારે આપણે આવી ગયા છીએ આદિપુર મુન્દ્રા હાઈવે ઉપર. જોઈ શકો છો હાઈવે. અહીંયાથી લેવું સર્કલ જ જવું છે. ક્યાં જાવ છો? એ સર્કલ નહીં, ભાઈ અમારો મુન્દ્રા વાળું સર્કલ છે. આદિપુર મુન્દ્રા હાઈવે જે આ રહ્યો. તો તમને આપણે મુન્દ્રા સર્કલ પણ બતાવી દઈએ. આ સામેની સાઈડ છે એ મુન્દ્રા સર્કલ છે. મુન્દ્રા સર્કલ અમારું. તો ભાઈ અમારું આદિપુર છે. આ અંદર સિટીની અંદર જવાનો રસ્તો આદિપુર, અને બસ સ્ટેન્ડ આ સાઈડમાં છે. આ સાઈડ બસ સ્ટેન્ડ છે. આદિપુર આપણે આવી ગયા છીએ. હાર્યું સામે આદિપુર સર્કલ. गाड़ी है ना एक बार पर की. હવે કોણ કોણ બાકી છે ભાઈ? જીતુભાઈ दाताश्री बाकी थे अपना. દાતાશ્રી, મતલબ અમારા આજના ટિકિટના દાતાશ્રી છે અમારા જીતુભાઈ. वाइपर है ना. મતલબ બધાની ટિકિટ એમને લીધી છે. सिर्फ हाँ. 90 रुपया. હા,
અમારું ગ્રુપ નું એવું આયોજન હોય કે પિક્ચર કોઈ સારી હોય ને જોવા જવું હોય તો એકવાર વારાફરતી ટિકિટ લઈ લે બધા લોકો. તો આ ફેરે જીતુભાઈએ લીધી છે. હવે આવવાના બાકી છે જીતુભાઈ અને છોટુરામ. ટોટલ 6 જણ છીએ અમે. અને આદિપુર નું સર્કલ આ આદિપુર છે અમારે, જોઈ શકો છો તમે. ભાઈ અમારે શંકર સોડા શોપ છે, ખૂબ સારી સોડા બનાવે છે અહીંયા કને, મજા આવી જાય. ઓહ ઉનાળામાં ઠંડી સોડા પીવાના બધા રોગ દૂર થઈ જાય. તો બધા મિત્રો સોડા પીને પછી મૂવી જોવા જાશું. અરે એક ही गुट में यार. પેલે સોડા પી લઈએ પછી હવે મને લઈ દો. ઓહો તમે ક્યાં ઊંધા હા યાર કાનજીભાઈ ઊંધા ધંધે જ લગાડ્યો. ક્યાં યાર કાકા હોત જબરું ગોતો કાકા ક્યાં મૂકી દીધા તમે કાકાને તો કાનજીભાઈ ને કહી દીધું અરે ઢીલો પડે, તું ઘણો ઢીલો પડે છે. ભાઈ આદિપુર આવો તો અહીંયા શંકર સોડા ને ભાઈ, હા જરૂર આવજો. શંકર પાને પણ છે અને શંકર સોડા છે. બહુ સોડામાં મજા આવશે તમને, એમાંય ખાસ લીંબુ સોડામાં બહુ મજા આવે. સોડા પીને હવે આપણે સિનેમા તરફ આવી ગયા છીએ. રૂંગટા વિનય સિનેમા જોઈ શકો છો. મૂવી જોવા માટે અમારા છોટુભાઈ જય શ્રી રામ. અમારે છોટુભાઈ અને અમારા દાતાશ્રી જો માવો ઘસેર્યા. જય શ્રી રામ. હર હર મહાદેવ. અમારા દાતાશ્રી આજે અમારા ટોટલ ટિકિટના ખર્ચો અમને લીધો છે આજે. ચાલો હવે 10 વાગ્યાનો શો છે ભાઈ, હવે 10 મિનિટ જ બાકી છે. હાલો ટાઈમ થઈ ગયો. હાલો ચાલો મિત્રો એન્ટ્રી કરીએ હવે સિનેમાની અંદર. ટિકિટ તો લઈ લીધી, ટિકિટ બારી સામે છે. ખાસી એન્ડ ટાઈમ થઈ ગયો ને, બતાવી દો. કયું વીપી? હા બતાવશે બિલકુલ. ટિકિટ કોના ગણે છે બતાવી દો ભાઈ. આરામ સિનેમાની અંદર આવી ગયા છીએ. હવે બધા રેડી છે મૂવી જોવા. સ્ક્રીન 2 માં છે ને, બધા અંદર ઘૂસી જઈએ આપણે બધા આવી ગયા ને દાતાશ્રી બધા. ચાલો 2 અંદર જતા રહ્યા છે. ચાલો તો ભાઈ. તો બધા મિત્રો સિનેમાની અંદર આવી ગયા છે. કાનજીભાઈ, જીતુભાઈ અને અમારા છોટુભાઈ. અમે હે ને અહીંયા ધ તાજ રિયલ સ્ટોરી જોવા આવ્યા. મતલબ ઇતિહાસમાં જે લખેલું બધું ખોટું, આ પરેશ રાવલ જે કે ને એ બધું સાચું આપણે આજ માનવાનું. બરોબર, એટલે તો કહું છું પરેશ રાવલ આજે જે કહે છે, જે परेश रावल कैसे अच्छा है कि ये लोग जहाँ से आए आक्रांता मतलब कि मुगल लोग, उन लोगों ने वहाँ कुछ नहीं बनाया और ये इंडिया में आके ताजमहल बना के मैं अफा है मंदिर ही है ताजमहल।
ભાઈ સાચી જાણકારી દો યાર. रानी गुज्जर प्रतिहार चोला समुद्रगुप्त चंद्रगुप्त महाराणा प्रताप पृथ्वीराज चौहान छत्रपति शिवाजी महाराज संभाजी महाराज ये सबके बारे में लिखने के लिए आपके पास शब्द नहीं है. मुमताज जब प्रेग्नेंट थी, अपने 14वें बच्चे को जन्म देने वाली थी, तो एक दिन वो शाहजहां के साथ बैठी शतरंज खेल रही थी. अचानक उन्हें बच्चे के रोने की आवाज सुनाई थी. राशिद जी, हम कतई नहीं चाहते कि ताजमहल को खरोच भी पहुंचे. मिलोड, हर समस्या का हल तोड़ने तुड़वाने से नहीं निकलता. विष्णु जी, तो फिर इस मंदिर का नाम नहीं बता दीजिए. नहीं, मैं बता देता हूं. माय लॉर्ड, कुछ हिंदू एक्सट्रीमिस्ट इसे तेजो महालय मंदिर बोलते हैं. ताजमहल की सुनवाई को लेकर आज कोर्ट परिसर के बाहर लोगों के बीच काफी गहमागहमी है. श्री रजनीश सिंह ने इलाहाबाद उच्च न्यायालय लखनऊ बेंच में याचिका दायर की, जिसमें उन्होंने ताजमहल के 22 बंद कमरों को खोलकर हिंदू मूर्तियों की उपस्थिति की जांच करने की मांग की. साथ ही एक तथ्य जांच समिति गठित करने की भी मांग की गई थी. अदालत ने 12 मई 2022 को याचिका को न्यायिक रूप से विचारणीय नहीं बताते हुए खारिज कर दिया. अदालत ने स्पष्ट किया ટાઈમ થઈ રહ્યો છે રાતના 1 વાગે છે અને પિક્ચર થઈ ગઈ પૂરી અને આવી ગયા છે થિયેટરથી બહાર સૌ મિત્રો. તો આપણે બધાએ મિત્રોને એક મિત્રોને પૂછીએ છીએ કે ભાઈ પિક્ચરમાં શું સારું લાગ્યું અને શેના વિશે પિક્ચર હતી. તો પહેલે આપણે જીતુભાઈથી જ શરૂઆત કરશે. જીતુભાઈ, શું સારું લાગ્યું પિક્ચરમાં? પિક્ચર બહુ મસ્ત હતું. હવે આગ્રા કહાનીમાં- તાજમહેલની નીચે છે ને આપણે ગોતવા જવાનું છે. શું એ ગમે ત્યારે અહીંયા કાંઈક નીકળે. હા, એ ભલે હાલો હાલો, એ ઠીક છે. પિક્ચર કેવી લાગી? તો એ તો કહો, એ તો કહો. પિક્ચર કેવી લાગી? ઈ જો હવે પિક્ચર કેવી તાજમહેલ लगी? તાજમહેલ तुम वो बताओ, आगरा- पिक्चर कैसा लगा? वो छोड़ो ना. तो પિક્ચર મસ્ત હતી. બસ. હવે તાજમહેલ જતું રહ્યું ને, હવે આગ્રામાં જાશું, પછી લાલ કિલ્લો હા, ને ભલે. બધું હું ગોતશું. ભલે હાલો ભાઈ, પિક્ચર સારી લાગી. તમને પિક્ચર કેવી લાગી સંજયભાઈ? પિક્ચર બહુ સારી લાગી અને આપણા સનાતન ધર્મ વિશે જે સંસ્કૃતિ છુપાવવામાં આવી છે ને એ ઉજાગર કરો અને જાગૃત બનો. વાહ. આજ ઉજાગર કરી સારું કહેવાય. તમે નિતેશભાઈ? મને પિક્ચર બહુ સારી લાગી અને જે આપણા સનાતન ધર્મ માટે જે પરેશ રાવલ ભાઈ એક્ટિંગ કરી છે વાહ. સૌથી મસ્ત લાગી. मजा आई है ना? तो जी आप क्या कहना चाहोगे? बहुत मजा आया ना? कांजी भाई, आप તમે શું કહેશો? મજા આવી? બહુ મજા આવી. સરસ. ચાલો મિત્રો, પિક્ચર બહુ ખૂબ સારી જ હતી. હિસ્ટોરિકલ મૂવી હતી, બરાબર, જે તાજમહેલ ઉપર બનાવવામાં આવી છે. મતલબ પિક્ચરનો વિષય એ હતો કે તાજમહેલ કોનો હતો ભાઈ? શાહજહાંનો. અને કહેવામાં શું માંગે છે? નતો માનસીનો હતો. એટલે કેવા એમ માંગે છે. તો એવી રીતની કંઈક મૂવી છે. તો તમે ના જોઈએ તો એકવાર જોઈ શકશો. છોકરો જાય. અમારા એક વખત જોઈ લેવાય એમ. સનાતન ઉપર આપણે જે પિક્ચર બનાવી છે તો ચલો મિત્રો. જરૂરી છે. હા, તો તમે પહેલા દિવસે 4 એકવાર લાખ કમાણી. અવશ્ય જોવા જાજો. તો ચલો મિત્રો, આ વિડીયોને અહીં કરી છે સમાપ્ત. મળીએ છીએ નવા બ્લોગમાં. ચાય માં જય નહીં શ્રી રામ, પીવાની, હુઈ હર જાઓ. હર મહાદેવ.